નમસ્તે. આજે આપણે ધોરણ 6માં અંગ્રેજી વિષયમાં પ્રથમ એકમ જોઈશું. નામ છે હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ એટલે આરોગ્ય અને વેલ્થ એટલે સંપત્તિ. તો આપણું આરોગ્ય જ આપણી સંપત્તિ છે એવું આપણને આખા પાઠમાંથી સમજવા મળશે. એમાં લિસનિંગ વિભાગમાં રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે ઉચ્ચાર કરો, બોલો અને આનંદ માણો. એ માટે આપણને એક પોયમ આપવામાં આવી છે. તો પોયમનું આપણે વાંચન કરશું. અને પોયમનું નામ છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. હેલ્ધી એટલે આરોગ્યપ્રદ, ફૂડ એટલે ખોરાક અને ઇઝ ગુડ એટલે સારો છે. તો વાંચન ચાલુ કરવી. હેલ્ધી ફૂડ એટલે કે આરોગ્યપ્રદ ખોરાક. હુ આર યુ તમે કોણ છો? આઈ એમ ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ જે તમારા માટે સારો છે. આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ હું તમારો વિકાસ કરું છું. ગ્રો એટલે વિકાસ કરું છું, ટોલ એટલે ઊંચા બનાવું છું અને સ્ટ્રોંગ એટલે મજબૂત બનાવું છું. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ અને તમને એનર્જી આપું છું આખો દિવસ માટે. તો આ હેલ્ધી ફૂડ માટેનો ફકરો હતો. આ તેના બધાએ ચિત્ર આપેલા છે. ફળ અને શાકભાજી તે હેલ્ધી ફૂડ છે, જેમાં આપણને થમ્સ અપ બતાવ્યો છે. હવે નીચે જંક ફૂડ હુ આર યુ એમ કહે છે. જંક ફૂડ તમે કોણ છો? આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ હું તે છું જે તમારા માટે ખરાબ છું. આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક હું તમને વીક એટલે નબળા બનાવું છું અને વેરી સિક તમને બીમાર બનાવું છું. યુ બીકેમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક તમે લેઝી આળસુ બનો છો અને ઝડપી રહેતા નથી. તમારી ઝડપ ઘટી જાય છે. હવે અને પરથી આપણને ખબર પડે છે કે આ જંક ફૂડ છે, જે પીઝા, બર્ગર આ બધું છે એ જંક ફૂડ છે, જેનાથી આપણે બીમાર પડવી છે, આપણે નબળા પડવી છે, આપણે આળસુ બની જઈએ છીએ, આપણે ઝડપ ઘટી જાય છે, જે આપણા માટે ખરાબ છે. તો આપણને વાત પરથી સમજાય કે આપણે કયો ખોરાક સ્વીકારવો જોઈએ અને કયો ખોરાક ત્યાગવો જોઈએ. આગળ જઈએ તો એમાં પ્રથમ આપણને એક્ટિવિટી આપેલી છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ એટલે કે આ પોયમમાંથી આપણને રાઇમિંગ વર્ડ્સ શોધવાના કીધા. રાઇમિંગ વર્ડ એટલે એનો ઉચ્ચાર સરખો થતો હોય તેવા. મૂળ જેવા બે શબ્દો આપણે શોધવાના છે. ફોલ જેવા. રોંગ અને ટીક એના જેવા જે બોલાતા હોય એ શબ્દો. મૂળ જેવા આપણે પોયમમાં આવ્યા. ફૂડ અને ગુડ તો આપણે એને લખવાના છે. મૂળ જેવા જે બે શબ્દો આવ્યા છે એને આપણે લખશું. એક છે ફૂડ અને બીજો છે ગુડ. ત્યાર પછી છે ફોલ. તો ફોલ જેવા બે શબ્દો છે. એક છે આ ટોલ અને બીજો છે ઓલ. લખશું આપણે ટોલ અને બીજો શબ્દ છે ઓલ. ત્યાર પછી છે રોંગ. તો રોંગ જેવા શબ્દો અહીંયા આપણને આપેલા છે. સ્ટ્રોંગ અને લોંગ. STRONG અને બીજો છે લોંગ. LONG. છેલ્લો શબ્દ છે ટીક. તો ટીક જેવો કયો શબ્દ બોલાય છે? તો જો અહીંયા છે વીક અને સિક. અને બીજો શબ્દ છે સિક. તો આ રાઇમિંગ વર્ડ્સ હતા પોયમમાંથી, જે આપણે અહીંયા નોંધ કરવાની હતી એ નોંધ કરી લીધી છે. હવે આગળ જોઈએ. બીજા પેજમાં જોઈએ તો આપણને અહીંયા એક સ્ટોરી આપવામાં આવી છે.
લખ્યું છે ઉપર લિસન ટુ ધ પ્લે, એટલે કે આ નાટક ભજવવા માટે સાંભળો. ફ્રોમ જંક ટુ જોય. જંક એટલે જે આપણે જંક ફૂડ ખાઈએ છીએ ને બજારમાં જે તૈયાર આવે, જે ઝડપથી બની જાય છે, પીઝા બર્ગર એ બધો જંક ફૂડ છે. તો એના તરફથી જોઈએ એટલે આનંદ તરફ લઈ જતી આ સ્ટોરી છે. હું અહીંયા એનો ઉચ્ચાર કરું છું અને તમે સાંભળતા જશો. રાધા, અ સ્કૂલ ગર્લ એટલે રાધા એક નિશાળની છોકરી, વોઝ સિટિંગ સેડલી એટલે દુઃખી થઈને, એટલે દુઃખી થઈ અને બેઠી હતી. શી ફરગોટ હર લંચ બોક્સ, ફરગોટ એટલે ભૂલી જવું, લંચ બોક્સ એટલે નાસ્તાનો ડબ્બો. તેણે પોતાનો નાસ્તાનો ડબ્બો ભૂલી ગઈ હતી. જસ્ટ ધેન એટલે ત્યાર પછી, અ ફેરી, ફેરી એટલે પરી, એપિયર્ડ એટલે પ્રગટ થઈ. રાધા સેઝ, આ બે ટપકા છે એને આપણે સેજ કહીશું. આ રાધા બોલે છે, રાધા કહે છે. વર્ણન આપ્યું છે સરપ્રાઇઝડ ટુ સી ધ ફેરી, એટલે સરપ્રાઇઝ થવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું, ને પરીને જોઈ અને તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને બોલે છે વાવ અ ફેરી, અરે વાહ એક પરી. ફેરી સેઝ યસ આઈ એમ, પરી કહે છે હા હું છું. વાય આર યુ સેડ, તું દુઃખી કેમ છો? રાધા સેડ આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ, મારી પાસે મારું લંચ બોક્સ નથી. ધ ફેરી વેવડ હર મેજિક વોન્ડ, પરીએ તેનો મેજિક વોન્ડ છે તે વેવડ કર્યો એટલે કે ઘુમાવ્યો. મેજિક વોન્ડ એટલે એની પાસે જે જાદુની છડી હોય ને તે. સડનલી 5 કલરફુલ લંચ બોક્સ, સડનલી એટલે અચાનક, એકાએક. તો સડનલી 5 કલરફુલ લંચ બોક્સ appeared in front of Radha. તો અચાનક 5 કલરફુલ લંચ બોક્સ છે એ રાધાની સામે અપિયર્ડ એટલે પ્રગટ થઈ. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે ફેરીના હાથમાં એક ટ્રે છે અને ટ્રેની અંદર 5 કલરફુલ લંચ બોક્સ છે એ હાજર થયા છે. રાધા સેડ, રાધા કહે છે અમેઝડ એટલે કે નવાઈ પામીને, વોટ આર ધીસ, આ શું છે? ફેરી સેડ ધીસ આર સ્નેક્સ ફોર યુ, સ્નેક્સ એટલે નાસ્તો, આ તારા માટે નાસ્તો છે. રાધા સેઝ આઈ એમ વેરી હંગ્રી, હંગ્રી એટલે ભૂખ્યા હોવું, હું ખૂબ જ ભૂખી છું. હવે કૌંસમાં એનું વર્ણન આપ્યું છે. એગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ, એગરલી એટલે ઉત્સાહથી, ખૂબ જ ઉતાવળથી, આનંદથી, ઓપન એટલે ખોલે છે. ધ ફર્સ્ટ બોક્સ પહેલું બોક્સ ખોલે છે, બોલે છે. ત્યાર પછી કેરેટ્સ, કેરેટ્સ એટલે ગાજર. આઈ ડોન્ટ લાઈક ધેમ, હું તેને પસંદ કરતી નથી. આઈ વોન્ટ પિઝા, વોન્ટ એટલે ઈચ્છું, મારે પિઝા જોઈએ છે. વાય શુડ આઈ ઈટ કેરેટ્સ, હું કેરેટ્સ શા માટે ખાઉં? ફેરી સેઝ કેરેટ્સ હેવ એ વિટામિન એ, પરી તેને કહે છે કે ગાજરમાં વિટામિન એ હોય છે અને સમજાવે છે. ધે વિલ મેક યોર આઈઝ શાર્પર, જે તારી આંખને શાર્પર એટલે વધારે તેજસ્વી બનાવે છે. રાધા સાઇટેડ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ, રાધાએ એમ એક શ્વાસ છોડ્યો, આપણે એમ કહેવાય ને નિરાશ થવું, નિરાશ થઈ અને બીજો સેકન્ડ એટલે બીજો બોક્સ ખોલ્યો. રાધા સેડ સ્પિનિચ, સ્પિનિચ એટલે પાલક, રાધા કહે છે કે પાલક. ફેરી સેડ યસ ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગીવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી, સ્ટ્રોંગ એટલે મજબૂત બનાવવું, એટલે કે તે તને મજબૂત બનાવે છે, અને ગીવ્સ યુ એટલે આપે છે, લોટ્સ ઓફ એનર્જી એટલે ઘણી બધી ઉર્જા છે. જે પાલક છે એ આપણને સ્ટ્રોંગ મજબૂત બનાવે છે અને ઘણી બધી ઉર્જા આપે છે. આપણે આગળ વાંચીએ. રાધા ફ્રોવન્ડેડ, રાધા છે એ પરિવાર એને આ પરીએ જે વાત કરીને કે પાલક છે એ આરોગ્ય માટે સારું હોય છે, તો એને પાલક તો કાંઈ ભાવતું નહોતું એટલે એને મજા ન આવી અને તે ઉદાસ થઈ જાય છે. અને બીજો પહેલા ડબ્બામાંથી એને
ગાજર મળ્યા એટલે ઉદાસ થઈ, ને બીજો ડબ્બો પણ એને જોયો તો પાલક નીકળ્યું એટલે તેનાથી પણ એને આનંદ થયો નહીં. આમ એક ફ્રોડ ડેટ એટલે એને ભૂકુટી ચડાવી, મોઢું બગાડ્યું. રાધા સેઝ આઈ વોન્ટ બર્ગર. રાધા કહે છે મારે બર્ગર જોઈએ છે. વોટ ઇઝનું ટુકડું છે વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ, એટલે કે થર્ડ એટલે ત્રીજા ડબ્બામાં શું છે. ફેરી સેઝ એપલ્સ. પરી કહે છે તેમાં એપલ્સ એટલે સફરજન છે. ધે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી. અહીંયા પરી છે એ એપલનો ફાયદો જણાવે છે કે એપલ ખાવાથી, સફરજન ખાવાથી આપણને શું ફાયદો થાય છે. તેની અંદર ફાઈબર હોય છે. ફાઈબર એટલે તત્વ રેચાવાળું હોય, એટલે જે આપણા ટમી એટલે આપણા પેટને હેપી ખુશ રાખે છે, એટલે સ્વસ્થ રાખે છે. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોનેડ. રાધાએ ફરી વખત છે એના પછીનું ચોથું બોક્સ ખોલ્યું છે, અને એ ખોલી અને પણ આપણે આગળના બોક્સીસની જેમ એમાં પણ એ ખુશ ન થઈ. આમ એક ગ્રોનેડ એટલે એને દુઃખ થયું, આમ થાક લાગ્યો હોય ને એ ટાઈપનું દુઃખ થયું કે ગ્રોનેડ એમ દુઃખી થઈ ગઈ, થાકી ગઈ. રાધા સેઝ ઓહ નો બીન્સ. અરે ના, બીન્સ એટલે કઠોળ. આમાં તો કઠોળ છે. ફેરી સેઝ યસ બીન્સ મેક યોર મસલ સ્ટ્રોંગ. મસલ્સ એટલે આપણા સ્નાયુઓ. જે કઠોળ છે તે આપણા સ્નાયુને સ્ટ્રોંગ રાખે છે. ફાઇનલી રાધા ઓપન્ડ ધ લાસ્ટ બોક્સ. ફાઇનલી છે રાધા છે તે પોતાનું છેલ્લો ડબ્બો ખોલે છે. રાધા સેઝ ઓરેન્જીસ વાય. ઓરેન્જ એટલે કે સંતરા શા માટે. ફેરી સેઝ ઓરેન્જીસ હેવ વિટામિન સી. ઓરેન્જમાં વિટામિન સી હોય છે. વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક. પરી તેને સમજાવે છે કે જે આ ઓરેન્જ ખાવી એની અંદર વિટામિન સી હોય છે, અને તે આપણને સીક એટલે બીમાર પડતા રોકે છે. વિટામિન સી છે એ આપણા શરીરને તંદુરસ્ત બનાવે છે, જેથી આપણને જે બીમારી છે તે ઝડપથી લાગતી નથી. આપણી ઇમ્યુનિટી, આપણે જે આરોગ્ય અને શક્તિ છે તે વધે છે. રાધા પાઉટેડ એટલે આમ રીસાઈને આપણે હોઠ આગળ કાઢવીને એવી રીતનું મોઢું કર્યું રાધાએ. રાધાને ગમ્યું નહીં, કારણ કે એમાંથી પણ એને ઓરેન્જ મળ્યા. એટલે આગળ જોઈએ બીજા પેજની અંદર. રાધા સેઝ બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર એન્ડ પીઝા. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ. રાધા કહે છે પણ, બટ એટલે પણ, આઈ વોન્ટ હું ઈચ્છું છું નૂડલ્સ, મને નૂડલ્સ મળે, મને બર્ગર મળે, પીઝા મળે. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ. તમે શા માટે તે લાવ્યા નહીં. ફેરી સેઝ ધોઝ ફૂડ વીકન યોર હેલ્થ. તે ખોરાક છે વીકન એટલે નબળું પાડે છે, યોર હેલ્થ એટલે તારા આરોગ્યને નબળું પાડે છે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. ધોઝ ફૂડ્સ વીકન્સ યોર હેલ્થ એટલે કે તે તારા આરોગ્યને નબળું પાડે છે. અને ફ્રૂટ, ફળ, વેજીટેબલ એટલે શાકભાજી, બીન્સ એટલે કઠોળ, અને ગ્રેન્સ એટલે અનાજ હેલ્ધીયર એટલે આપણા આરોગ્ય માટે વધારે સારા હોય છે. રાધા થોટ ફોર અ મોમેન્ટ એટલે થોટ એટલે વિચાર કરે છે. ફોર અ મોમેન્ટ એટલે થોડી ક્ષણ માટે વિચાર કરે છે. રાધા સેઝ ઓકે આઈ વિલ ઈટ ધેમ. સારું તો હું તેમને ખાઈશ. બટ કેન આઈ હેવ પીઝા સમટાઈમ્સ. હું તેમને ખાઈશ, પણ શું હું ક્યારેક પીઝા ખાઈ શકું છું. ધ ફેરી સ્માઇલ્ડ. પરીએ સ્મિત આપ્યું. વિંકડ એન્ડ ફ્લુ ઇન્ટુ એર. વિંકડ એટલે આંખ મિચકારી. પરીએ તેની સામે આંખ મિચકારી રાધા સામે. એન્ડ ફ્લુ ઇન્ટુ એર અને હવામાં ઉડી ગઈ. રાધાએ જ્યારે તેને પૂછ્યું તો પરીએ તેને આંખથી તેનો જવાબ આપ્યો કે હા, ક્યારેક તું પીઝા ખાઈ શકે છે. અને ત્યાર પછી તે હવામાં ઉડી જાય છે. ઇન્ટુ એર એટલે કે હવામાં. રાધા ટ્રાઈડ ટુ સ્ટોપ હર.
રાધા એને રોકવા પ્રયત્ન કરે છે. ટ્રાઈડ એટલે એને પ્રયત્ન કરવો. સ્ટોપ હર. પરીને રોકવા માટે રાધા છે તે પ્રયત્ન કરે છે. રાધા રેન આફ્ટર હર. રાધા તેની પાછળ દોડે છે. એન્ડ ફેલ ઓફ ધ બેડ. અને પથારી પરથી નીચે પડી જાય છે. હર આઈઝ ઓપન્ડ એટ ધેટ મોમેન્ટ. તે જ ક્ષણે તેની આંખો છે તે ખુલી જાય છે. એટલે અહીંયા આપણને ખબર પડે છે કે આ તેનું સપનું છે. રાધા સ્માઇલિંગ. રાધા સ્મિત આપે છે. ઓહ ઇટ્સ એ ડ્રીમ ઓનલી. અરે આ તો માત્ર સ્વપ્ન હતું. તો આ જે આખી સ્ટોરી હતી તે માત્ર રાધાનું સ્વપ્ન હતું. અહીંયા આપણને ચિત્રો આપ્યા છે જે ખોરાકના છે, સ્નેક્સના છે. તે જોઈ અને આપણે તેના આધારે આ આપણા આરોગ્ય માટે સારો છે કે ખરાબ ખોરાક એ નક્કી કરી અને હેલ્ધી અને અનહેલ્ધી એવા શબ્દો લખવાના છે. તો પ્રથમ ચિત્રમાં આપણને પરાઠા અને તેની સાથે શાક દેખાય છે. તો તે આપણા આરોગ્ય માટે સારું કહેવાય છે. એટલે આપણે તેની નીચે હેલ્ધી લખીશું. હેલ્ધી. ત્યાર પછી બીજો નાસ્તો જોઈએ તો તે પણ આપણને હેલ્ધી જ દેખાય છે. તો તેમાં પણ આપણે હેલ્ધી લખીશું. ત્યાર પછી ત્રીજો ખોરાક છે નૂડલ્સ, જે આપણા માટે અનહેલ્ધી છે. તેથી એમાં અનહેલ્ધી લખીશું. તેની નીચે મગ હેલ્ધી છે. એની નીચે જે જંક ફૂડ દેખાય છે આપણને ડોનલ્સ, તે આપણા આરોગ્ય માટે નુકસાનકારક એટલે અનહેલ્ધી. ત્યાર પછી ફ્રૂટ છે તો તે આપણા આરોગ્ય માટે સારું છે. તેથી આપણે તેની નીચે હેલ્ધી લખીશું. તેના પછી આપણને જીરા રાઈસ, દાળ ભાત દેખાય છે તે પણ હેલ્ધી છે એટલે હેલ્ધી લખ્યું. એના પછી જે આપણને બ્રેડ દેખાય છે તે અનહેલ્ધી છે. અને મસાલાવાળો પેકેટમાં આવતો આ જે વિમાન આકારનો નાસ્તો છે તે પણ અનહેલ્ધી છે. તો આ પ્રમાણે આપણે જોયું. તો દરેક ખોરાક છે તે આપણે હેલ્ધી છે કે અનહેલ્ધી તે આપણે અલગ પાડી દીધો છે.